સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે 1 લાખની વસ્તી હતી ત્યારે સિટી બસો ચાલુ હતી 90-92ની સાલમાં। જ્યારથી વસ્તી વધતી ગઈ અત્યારે 3.5 લાખ આસપાસની વસ્તી છે અને આ સરકારે એસટી બસની સુવિધા, સિટી બસની સુવિધા સુરેન્દ્રનગરની જનતા માટે સાવ બંધ કરી દેવામાં આવી છે। 2007થી ચૂંટાયેલા ધારાસભ્યો, નગરપાલિકા ભાજપની બને છે, એના પ્રમુખો વારંવાર લોકોને લોલીપોપ આપે છે કે આ વર્ષે સિટી બસ ચાલુ કરવામાં આવશે, આ વર્ષે ચાલુ કરવામાં આવશે, પણ કરવામાં આવતી નથી। ચૂંટણી આવે ત્યારે ઠાલા વચનો આપે છે અને પછી આ યોજનાને કોઈ પરિણામ મળતું નથી। તો તાત્કાલિક ખરેખર આટલું મોટું શહેર બન્યું હોય, આટલી બધી વસ્તી હોય, લોકોને અવર જવર કરવા માટે થઈ સિટી બસની ખાસ જરૂર હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા હોય જ જોઈએ દરેક સિટીમાં, મોટા સિટીમાં। રિક્ષાવાળા ભાડું વધારે લેતા હોય છે, જેની બચત થાય લોકોને, અને સરકાર ઓછા પૈસે એમને લાવવા લઈ જવા માટેના વાહન વ્યવહારની સગવડતા કરવી જોઈએ એવી લોકોની માંગણી છે અને તાત્કાલિક આ યોજના અમલમાં મૂકવી જોઈએ સરકારે, એવી પણ અમે માંગણી કરીએ છીએ। આપણે સુરેન્દ્રનગરની શહેરની અંદર જોઈએ છે તો લગભગ 3.5 થી 4 લાખની વસ્તી આપણા સુરેન્દ્રનગર શહેરની બની રહી છે। તો બાકીના ગ્રામ્ય સ્તરથી પણ ખાસ કરીને આપણા સુરેન્દ્રનગરમાં લોકો આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે। તો જ્યારે સવારથી લઈને સાંજ સુધી એટલો ટ્રાફિક હોય છે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરથી પણ લોકો અહીંયા આવતા હોય છે। આપણા ખાસ કરીને મેડિકલ લઈને કે અથવા ધંધાર્થી અથવા અટાણું કરવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે। અને સુરેન્દ્રનગર, જોરાવનગર, રતનપર અને દુધરેજ સહિત પહેલાં સિટી બસ આપણા સુરેન્દ્રનગરમાં હાલતી હતી, પણ અત્યારે પણ ફરીથી સરકારની શ્રીને માંગ છે કે ભાઈ આપણે સુરેન્દ્રનગરમાં પણ આપણે સિટી બસ ચાલુ હોવી જોઈએ, જેથી કરીને એકદમ રિઝનેબલ ભાવથી લોકો જઈ શકે। અત્યારે રિક્ષાના ભાડા પણ વધી રહ્યા છે અને ગેસના વગેરે ભાવના કારણે, તો લોકોને સહજતાથી અને સરળ ભાડું કઈ રીતે થઈ શકે તો સિટી બસના કારણે। તો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ સિટી બસ ચાલુ થવી જોઈએ। ઘણા ખરા આપણે બહુચરથી લઈને ટીબી હોસ્પિટલથી લઈ અને આપણો જે 80 રોડ થઈને વઢવાણ સુધી જે સિટી બસ ચાલુ થઈ શકે, આ બાજુ આપણો રિવરફ્રન્ટથી પણ થઈ શકે। ગામમાં ગીચ વસ્તી તો સિટી બસ કદાચ ન થઈ શકે, પણ આવી રીતે જો કરશું તો આપણા સુરેન્દ્રનગર શહેરની અંદર એક સારું લોકોને પરિવહન માટેનું સિટી બસનું એક આયોજન થઈ શકે।